નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર ધોરણ 11 આંકડાશાસ્ત્ર એની અંદર મિત્રો આપણે પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ એનો આપણે અભ્યાસ કરતા હતા. આપણે પ્રાથમિક અને ગૌણ માહિતી જોઈ, એની પછી આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો છે, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ, એની વિશે આપણે માહિતી મેળવી. હવે ત્રીજી રીત છે જેનું નામ છે પ્રશ્નાવલીની રીત. તો મિત્રો આ જે પ્રશ્નાવલીની રીત છે એની આજે આપણે સમજ મેળવીએ. મિત્રો પ્રશ્નાવલી શબ્દ આવે એટલે તમે સારી રીતે પરિચિત છો, કારણ કે તમે ધોરણ 11માં પહોંચ્યા ત્યાં સુધી તમે જે પ્રશ્નપત્રના જવાબ આપતા હતા લેખિતમાં, એને તમે પ્રશ્નાવલી સ્વરૂપે જ જવાબ આપતા હતા અને જવાબ વહીની છે એમાં માર્ક્સ મેળવી અને તમે ધોરણ 11 સુધી પહોંચ્યા. તો મિત્રો પ્રશ્નાવલીની રીત જે પ્રાથમિક તપાસની રીતો છે એની આપણે ત્રીજી રીત પ્રશ્નાવલીની રીત એનો આપણે અભ્યાસ કરીએ. અભ્યાસ સંબંધિત હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નની યાદી બનાવી જે તે પ્રશ્નની સામે તેના જવાબ માટે યોગ્ય જગ્યા રાખી તૈયાર કરવામાં આવતા પત્રકને પ્રશ્નાવલી કહેવાય. મિત્રો કોઈ પણ પ્રશ્નાવલી છે એ આપણે કયા અભ્યાસ કરવાનો છે, શેનો અભ્યાસ કરવાનો છે, એ અભ્યાસને અનુરૂપ પ્રશ્ન હોય. પ્રશ્નની ગોઠવણી છે એ તર્કબદ્ધ રીતે ક્રમમાં હોવી જોઈએ, કારણ કે પ્રશ્નાવલી હોય એમાં શરૂઆતના પ્રશ્ન શરૂઆતમાં આવવા જોઈએ અને અંતના પ્રશ્નો છે એ અંતમાં આવવા જોઈએ. આવી અભ્યાસને અનુરૂપ આપણે પ્રશ્નો ક્રમમાં તર્કબદ્ધ રીતે તૈયાર કરી અને પ્રશ્નોની યાદી બનાવી અને એની સાથે સાથે પ્રશ્નના જવાબ લખવા માટે યોગ્ય જગ્યા રાખવાની. જો વિકલ્પો હોય તો વિકલ્પ પ્રમાણે ABCD એમ જવાબ લખવાની જગ્યા રાખવાની. જો એક વાક્યમાં હોય તો એક વાક્યમાં. તો આવા પ્રશ્નનો જવાબ લખી શકે પ્રશ્નાવલીમાં જ એવા પ્રકારની જગ્યા રાખી અને તૈયાર કરવામાં આવતા પત્રકને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. પ્રશ્નાવલી વિશે આપણે થોડી વિગતે થોડા મુદ્દાઓ છે એ મુદ્દાઓ જોઈએ. પ્રશ્નાવલીની મદદથી માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવાય. આપણે જે રીતે કીધું એ પ્રમાણે કે અભ્યાસને અનુરૂપ તમે તર્કબદ્ધ રીતે પ્રશ્નો છે એની યાદી તૈયાર કરો. એ યાદી છે એને પ્રિન્ટેડ સ્વરૂપે પ્રશ્નાવલી સ્વરૂપે તૈયાર કરી અને એની સામે જવાબ લખવા માટે યોગ્ય જગ્યા રાખો અને પ્રશ્નાવલી દ્વારા જે માહિતી મેળવવામાં આવે એ રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. મિત્રો માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે પ્રશ્નાવલીની રીત છે એ ઉપયોગી છે. આપણે જોયું હતું પરોક્ષ તપાસની અંદર જોયું હતું કે જ્યારે માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, ભૌગોલિક રીતે છે એ ફેલાયેલું હોય, ભૌગોલિક રીતે જુદા જુદા વિસ્તારની અંદરથી આપણે માહિતી મેળવવાની હોય, કાર્યક્ષેત્ર વિશાળ હોય અને ખૂબ જ માહિતીનું ક્ષેત્ર છે એ મોટું હોય, ત્યારે પ્રશ્નાવલીની રીત છે એ વધારે ઉપયોગી બને. સફળતાનો આધાર પ્રશ્નાવલીની રચના ઉપર છે. મિત્રો પ્રશ્નાવલી કેવી તૈયાર થાય છે, પ્રશ્નાવલીની અંદરના પ્રશ્નો કેવા સ્વરૂપના છે, એને આધારે એટલે કે પ્રશ્નાવલી આપણે કેવી છે એની ઉપરથી આપણને માહિતી મળશે. જો પ્રશ્ન સૂક્ષ્મ વિગતો આપનારા હશે તો આપણને જે તે અભ્યાસને અનુરૂપ સૂક્ષ્મ માહિતી પણ મળશે. એટલે સૌથી પહેલાં પ્રશ્નાવલીની રીત સફળ ત્યારે જ થાય જ્યારે પ્રશ્નાવલી છે
એની રચના યોગ્ય થાય. પ્રશ્નાવલીની અંદર આપણા હેતુને અનુરૂપ તમામ પ્રશ્નો છે એનો સમાવેશ થઈ જાય, તમામ માહિતી આપણને પ્રાપ્ત થાય એવા પ્રકારના પ્રશ્નો છે એનો સમાવેશ જ્યારે પ્રશ્નાવલીમાંથી કરવામાં આવે અને એની રચના યોગ્ય થાય, પ્રશ્નાવલી એક સારી તૈયાર થાય, તો જ આપણને પ્રશ્નાવલીની રીત દ્વારા સારી માહિતી મળે. સમય અને ખર્ચમાં બચત માટે કરકસરયુક્ત બને છે. મિત્રો, પ્રશ્નાવલીની રીત છે એની અંદર સમય અને ખર્ચની અંદર બચત થાય છે, કારણ કે આપણે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી આપણે મોકલીએ છીએ એટલે સામાન્ય રીતે આપણે રૂબરૂ જવું નથી પડતું. એક સાથે અનેક જગ્યાએથી માહિતી મેળવવાની હોય ત્યારે આપણે ટપાલ દ્વારા કે આગણક દ્વારા પ્રશ્નાવલી છે એ મોકલીએ, એટલે ટપાલ દ્વારા એક સાથે અનેક જગ્યાએ મોકલી શકાય. એટલે સામાન્ય રીતે સમય અને ખર્ચ છે એની અંદર બચત થાય છે ને માટે પ્રશ્નાવલીની જે રીત છે એ માહિતી મેળવવા માટે કરકસરયુક્ત રીત છે એ બને છે. મિત્રો, પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ પ્રત્યક્ષ અને પરોક્ષ તપાસ બંનેમાં કરી શકાય. આપણે આની પહેલાં બે રીતનો અભ્યાસ કરી ગયા, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ. તો આ બંને તપાસ વિશે પણ આપણે અભ્યાસ કર્યો, એના ફાયદા અને મર્યાદાઓ કે ગેરફાયદા છે એ પણ આપણે જાણ્યા. તો પ્રશ્નાવલીની રીત એવી છે કે જે પ્રત્યક્ષ તપાસમાં પણ ઉપયોગી થાય અને પરોક્ષ તપાસની અંદર પણ ઉપયોગી થાય. એટલે પ્રશ્નાવલી દ્વારા જો આપણે માહિતી મેળવવી હોય તો એની બે રીત છે, એક આગણક દ્વારા અને બીજું ટપાલ દ્વારા. આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, આ બંને રીતોનો પણ આપણે વિગતવાર છે એ આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. મિત્રો, આપણે હવે જોશું આદર્શ પ્રશ્નાવલીની લાક્ષણિકતાઓ. આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? એક સારી પ્રશ્નાવલી છે એ જો તૈયાર થાય તો જ આપણને બધી જ માહિતી છે એ મળે. એટલે મિત્રો, આદર્શ પ્રશ્નાવલી છે એના લક્ષણો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે તમને 4-5 ગુણમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે પ્રશ્નાવલી એટલે શું અને આદર્શ પ્રશ્નાવલીની લાક્ષણિકતાઓ જણાવો. તો આપણે હવે પ્રશ્નાવલીની લાક્ષણિકતાઓ છે એની વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો, પહેલું શીર્ષક. સામાન્ય રીતે શીર્ષક છે એ બહુ મહત્વનું છે. હેતુ સ્પષ્ટ કરતું શીર્ષક હોવું જોઈએ. મિત્રો, શીર્ષક દ્વારા આપણને ખ્યાલ આવે કે એ કયા પ્રકારની પ્રશ્નાવલી છે, એની અંદર કઈ માહિતી હશે. દાખલા તરીકે હું તમને વાત કરું તો તમે ધોરણ 11ની અંદર જુદા જુદા વિષયો ભણો છો, તો એમાં શીર્ષક હોય કે ગુજરાતી, તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં ગુજરાતીના પાઠો હશે, કવિતા હશે. આંકડાશાસ્ત્ર એ આપણા વિષયનું શીર્ષક છે, તો આંકડાશાસ્ત્રની અંદર ખ્યાલ આવે કે આની અંદર દાખલા હશે, ગાણિતિક ગણતરીના પ્રકરણો હશે અને આંકડાકીય માહિતીને લગતા આ વિષય છે. એમાં તમને એમ ન થાય કે આમાં ગુજરાતીની એટલે કે કવિતા હશે, એવું ન લાગે. શું લેવા? શીર્ષક છે એ સ્પષ્ટ હોવું જોઈએ, હેતુ સ્પષ્ટ કરતું શીર્ષક છે એ હોવું જોઈએ. એટલે કે શીર્ષક ઉપરથી ખ્યાલ આવે કે આ પ્રશ્નાવલીનો હેતુ કયો છે અને આ પ્રશ્નાવલીમાં કઈ વિગતો હશે એનો ખ્યાલ છે એ આવે. શીર્ષક મિત્રો આકર્ષક હોવું જોઈએ. આકર્ષક શીર્ષક છે એ સામાન્ય રીતે અંદરના પ્રશ્નો વાંચવા માટે પણ ઉત્તર જે આપનાર છે, ઉત્તરદાતા, એને પ્રશ્નો વાંચવા માટે પ્રેરિત કરે છે. ઘણીવાર એવું બને છે ને સામાન્ય રીતે કે કોઈ સારા ફિલ્મનું નામ હોય અને એની અંદર એક્ટર્સ પણ સારા હોય તો તમે જોવા માટે પ્રેરાવો છો. તો શીર્ષક છે એ સામાન્ય રીતે આકર્ષક હોવું જોઈએ પ્રશ્નાવલીનું.
કાર્યક્ષેત્ર વિશે મૂંઝવણ કે શંકા નહીં. એટલે શીર્ષક એવું હોવું જોઈએ કે જે સામાન્ય રીતે પ્રશ્નાવલીના કાર્યક્ષેત્ર વિશે પણ માહિતી આપતું હોય. પ્રશ્નાવલીના શીર્ષકની મદદથી ખ્યાલ આવી જાય કે એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો હશે, એનું કાર્યક્ષેત્ર શું છે, એનો ખ્યાલ છે એ આવે. તો શીર્ષક હેતુ સ્પષ્ટ કરતું, આકર્ષક અને કાર્યક્ષેત્ર એની જાણી શકાય એ પ્રકારનું હોવું જોઈએ. બીજો લક્ષણ આપણે જોઈએ, પ્રશ્નોની સંખ્યા. મિત્રો, પ્રશ્નોની સંખ્યા છે એ પ્રશ્નાવલી માટે ખૂબ મહત્વનું છે. પ્રશ્નોની સંખ્યા સામાન્ય રીતે પ્રશ્ન આપનાર ઉત્તરદાતા છે એને અસર કરે છે. સંશોધનના હેતુને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા હોવી જોઈએ. એટલે કહેવા એમ માંગે છે કે જો આપણે કોઈ સૂક્ષ્મ અભ્યાસ કરવો હોય, બધી જ વિગતો છે એ મેળવવી હોય, તો આપણે ઊંડાણપૂર્વકના પ્રશ્નો છે એ પ્રશ્નાવલીમાં પૂછવા પડે. આપણે વધારે માહિતી જોઈએ છે એટલા માટે પ્રશ્નો છે એ પ્રશ્નો સામાન્ય રીતે આપણને તમામ પ્રકારની માહિતી મળે, આપણા હેતુ કે સંશોધનને અનુરૂપ બધી માહિતી મળે. કોઈ પણ માહિતી છે એ અધૂરી ન રહે એ પ્રકારના સંશોધનને અનુરૂપ પ્રશ્નો છે એ આપણે પૂછવા છે એ જોઈએ. પૂરતી સંખ્યામાં પ્રશ્નો હોવા જોઈએ. એવું બને કે ઓછા જો પ્રશ્ન રાખવામાં આવે તો આપણે જે માહિતી જોઈએ છે એ માહિતી આપણને પૂરતા પ્રમાણમાં મળશે નહીં, ઓછી માહિતી મળશે. બરાબર છે? એટલે સામાન્ય રીતે ક્લાસની અંદર તમારે મારી વિગત જોતી હોય ને હું ખાલી 2-3 પ્રશ્નો પૂછું, તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, તો તમારા ફેમિલી વિશે મને બધી માહિતી નહીં મળે. એટલે પૂરતી સંખ્યામાં પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્નોની સંખ્યા બહુ ઓછી પણ ન હોવી જોઈએ. જો પ્રશ્નોની સંખ્યા ખૂબ જ ઓછી હશે તો આપણે સંશોધનના હેતુને અનુરૂપ આપણે જે માહિતી મેળવવી છે એ માહિતી આપણને પૂરતી નહીં મળે, અધૂરી માહિતી મળશે. આપણો હેતુ છે એ સાર્થક નહીં થાય, તમામ પ્રકારની પૂરી માહિતી નહીં મળે. કારણ કે પ્રશ્નોની સંખ્યા કેવી હશે? સાવ ઓછી હશે. તો અને જો પ્રશ્નોની સંખ્યા વધુ હશે તો ઉત્તરદાતાને જે પ્રશ્નના જવાબ આપવા માંગે છે એને ઘણીવાર કંટાળો આવે, એવું પણ બની શકે. એટલે આપણા પ્રશ્નાવલીની અંદર બિનજરૂરી પ્રશ્ન ન હોવું જોઈએ, પુનરાવર્તિત થતા હોય એવા પ્રશ્નો ન હોવા જોઈએ. કે પ્રશ્નો છે એ અગાઉ પૂછાઈ ગયા હોય અને ફરીવાર બીજા પ્રશ્નની અંદર એ જ પ્રશ્નના જવાબ આવતા હોય, એવા પુનરાવર્તિત થતા અથવા તો અગાઉ જે માહિતી આપણને મળે છે એ જ માહિતી અન્ય પ્રશ્નની અંદર પણ પછીના પ્રશ્નમાં મળે એવું ન થવું જોઈએ. બિનજરૂરી પ્રશ્નો છે એ આપણે દૂર કરવા જોઈએ. મિત્રો, પ્રશ્નોનો ક્રમ બહુ મહત્વનું છે. પ્રશ્નના ક્રમ છે એ તાર્કિક હોવો જોઈએ. તાર્કિક ક્રમ એટલે શરૂઆતના પ્રશ્ન શરૂઆતમાં, મધ્યના પ્રશ્ન મધ્યમાં અને અંતના પ્રશ્નો અંતમાં હોવા જોઈએ. દાખલા તરીકે આપણે કોઈને એમ કહીએ કે તમારે કેટલા બાળકો છે? એમ કે ભાઈ મારે 2 બાળક છે, એક પુત્ર ને એક પૌત્રી. પછી આપણે એને એમ પૂછીએ કે તમારા લગ્ન થઈ ગયા છે? હવે મિત્રો, પહેલા બાળકો પૂછ્યા ને પછી લગ્ન. આપણને આવા પ્રશ્નો પૂછે તો આપણને સીધા એમ જ કે ભાઈ હવે પ્રશ્ન પૂછવાનું રહેવા દો, ઘરે જાઓ. પેલા પ્રશ્ન કયા ક્રમમાં પૂછવા એ તો તમે શીખો. અને પછી આપણે એમ પૂછીએ કે તમને કેવી છોકરી ગમે છે? હવે મિત્રો, બાળકય થઈ ગયા. હવે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે પ્રશ્નો છે એ તાર્કિક ક્રમમાં હોવા જોઈએ. શરૂઆતના પ્રશ્ન શરૂઆતમાં, બરાબર? પ્રશ્નાવલી હોય ને એમાં ઘણીવાર આપણે જોઈએ તો અભિપ્રાય સૂચનો એ છેલ્લે આવે. હવે એને કંઈ પહેલાં જ ન મૂકી દેવાય, અભિપ્રાય સૂચનો પહેલાં અને છેલ્લે આપણે નામ ને એવું કહીએ, એમ ન ચાલે. એટલે પ્રશ્નો છે એ તાર્કિક ક્રમમાં હોવા જોઈએ. સામાન્ય પ્રશ્ન શરૂઆતમાં હોવા જોઈએ.
જે શરૂઆતની વિગતો છે એ દર્શાવતા હોય એવા સામાન્ય પ્રશ્નો હોય એ શરૂઆતમાં મૂકવા જોઈએ. એક જ પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ. વારંવાર પુનરાવર્તિત થતું હોય એકના એક પ્રશ્નો કે અગાઉ જે આપણને માહિતી મળી જાય છે અને એ માહિતી પાછા અન્ય આગળ જે પ્રશ્ન પૂછવામાં આવે એમાં પણ આવે એ પ્રકારનું ન હોવું જોઈએ. પુનરાવર્તિત થતા પ્રશ્નો છે એ ન પૂછવા જોઈએ. એટલે પુનરાવર્તિત એકના એક પ્રશ્ન ફરીવાર છે એ ન પૂછવા જોઈએ, નહીંતર ઉત્તરદાતા છે એને જવાબ આપવામાં કંટાળો આવે, મુશ્કેલી પડે. પ્રશ્નોની ભાષા. આદર્શ પ્રશ્નાવલીનું ચોથું લક્ષણ પ્રશ્નોની ભાષા. મિત્રો, કોઈ પણ ભાષા જાણનાર છે, ઉત્તરદાતા છે, એ જો ભાષા જાણતો હશે તો જ એ પ્રશ્નના યોગ્ય જવાબ છે એ આપશે. જો એ ભાષા નહીં જાણતો હોય તો એ યોગ્ય જવાબ ન આપે. હવે પ્રશ્નની ભાષામાં આપણે એમ કહી શકીએ કે જો તમે સાવ બાલ મંદિરના અને સાવ નાના બાળકો હોય જે સામાન્ય રીતે નર્સરી, યુકેજી, એલકેજીમાં અભ્યાસ કરતા હોય એના પાઠ્યપુસ્તકની ભાષા તમે જોજો, એકદમ સરળ હશે, ચિત્રાત્મક હશે, જેથી કરીને બાળક છે એ સમજી શકે, એના માનસ પટ ઉપર ચિત્રો છે એ વધારે અસર કરે. એટલે A for apple, B for ball, C for cat એવા ચિત્ર સાથે દર્શાવેલું હોય, એકદમ સરળ ભાષા હોય. પણ જેમ જેમ સ્ટાન્ડર્ડ છે એ અપ જાય એમ એના પાઠ્યપુસ્તકની ભાષા છે એ તમે જોજો. એટલે પ્રશ્નોની ભાષા છે એ સામાન્ય રીતે માતૃભાષાની અંદર જો પ્રશ્ન પૂછાય તો ઉત્તરદાતા છે એ જવાબ આપવા માટે ત્વરિત તૈયાર થાય છે, સારી રીતે જવાબ છે એ આપી શકે છે. સાદી અને સરળ ભાષા હોવી જોઈએ. બહુ મૂંઝવણ કરે એવા અર્થ ન હોવા જોઈએ, દ્વિઅર્થી થાય અથવા તો ભાષા એવી ન હોવી જોઈએ કે જે સમજવાની અંદર મુશ્કેલી પડે. એકદમ એમાં જે વપરાય એ શબ્દ છે, વાક્ય રચના છે એ એકદમ સાદી અને સરળ સમજાય એવી હોવી જોઈએ. પ્રશ્ન સમજી શકે તેવી ભાષામાં હોવા જોઈએ, સમજી શકાય એવી ભાષા હોવી જોઈએ. મોટાભાગે માતૃભાષા છે એ સારી રીતે સમજતા હોય. દ્વિઅર્થી ન હોવા જોઈએ. દ્વિઅર્થી એટલે કે જે પ્રશ્ન પૂછવામાં આવે એની ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે પ્રશ્ન શું કહેવા માંગે છે. હું તમને એમ કહું કે તમે શું કરો છો, તો તમે કહેશો કે હું તો મોજ કરું છું, મજામાં કરું છું, અત્યારે આંકડા શાસ્ત્રના લેક્ચરનો અભ્યાસ કરું છું એમ કહેશો. પણ હું તમને એમ પૂછું કે તમે અત્યારે સામાન્ય રીતે શેનો અભ્યાસ કરો છો, અથવા તો તમને એમ પૂછવામાં આવે કે તમારા પિતાજી શું કરે છે, તો તમે કહેશો મજામાં છે, એ કામ કરે છે, અત્યારે ઘરે છે, એવા બધા જવાબ આપશો. પણ હું એમ પૂછું કે તમારા પિતાજી કયો વ્યવસાય કરે છે, તો તમે તરત કહેશો કે ભાઈ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, આવા જવાબ આપશો. એટલે જે પ્રશ્ન પૂછાય એ પ્રશ્નનો જવાબ આપનાર એનો અર્થ સમજી શકે એવા હોવા જોઈએ. દ્વિઅર્થી અર્થ નીકળે કે વધારે અર્થ નીકળે એવા હોવા જોઈએ નહીં. સ્પષ્ટ પ્રશ્નો હોવા જોઈએ. આપણે વાત કરીએ એમ પ્રશ્નો છે એ સ્પષ્ટ હોવા જોઈએ. સામાન્ય રીતે કોઈને એમ પૂછવામાં આવે કે તમે શિક્ષિત છો, તો શિક્ષિતનો અર્થ છે એ સામાન્ય રીતે યોગ્ય ન થાય. શિક્ષિતનો અર્થ એ શું કરશે, કયો જવાબ આપવો, હા કે ના શિક્ષિત છીએ, ક્યાં સુધીના શિક્ષિત છીએ, માધ્યમિક શિક્ષણ લીધું છે, પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ સુધીનું, એ ખ્યાલ નહીં આવે. પણ હવે આ જ પ્રશ્ન જો એને એમ પૂછવામાં આવે કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, તો જો હવે પ્રશ્ન છે એ સ્પષ્ટ થયો કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, તો એના વિકલ્પો પણ જો આપણે આપી દઈએ કે પ્રાથમિક કક્ષા સુધીનું, બી માધ્યમિક કક્ષા સુધીનું, સી ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધીનું અને ડી કોલેજ સુધીનું અને ઈ અભણ, તો હવે આ પ્રશ્ન સ્પષ્ટ થયો.
શૈક્ષણિક સ્તરની વાત છે એ સ્પષ્ટ થઈ, તમે શિક્ષિત છો એમાં સ્પષ્ટતા નહોતી, પણ તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે, તો આ પ્રશ્ન છે એ શૈક્ષણિક સ્તરની સ્પષ્ટતા કરે છે, અને એની માટે આપણે જો વિકલ્પો આપેલા હોય તો વધારે સ્પષ્ટ થાય છે. તો આ રીતે પ્રશ્નો જે પૂછવામાં આવે એ પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ. મિત્રો, પ્રશ્નોની લંબાઈ એટલે અહીંયા પ્રશ્ન લખ્યા પછી કાંઈ માપપટ્ટી લઈને તમારે માપવાના નથી કે પ્રશ્નની લંબાઈ કેટલી છે, બરાબર છે, 12 સેમી છે, 15 સેમી છે, 7 સેમી છે, એમ માપવાના નથી મિત્રો. પ્રશ્નોની લંબાઈ એટલે એ પ્રશ્ન પૂછે ત્યારે એનો જવાબ જે આપણને મળે એ જવાબ છે એ હા કે નામાં કે આંકડામાં જવાબ મળે તેવા પ્રશ્નો હોવા જોઈએ. એકદમ ટૂંકા પ્રશ્નો હોવા જોઈએ. હા કે નામાં જવાબ મળે તો વધારે સારું. ઘણીવાર આપણે પ્રશ્ન છે એની અંદર માનો કે જુદા જુદા વિકલ્પો પણ મૂકી શકીએ, ઓછું, મધ્યમ, વધુ, આવા વિકલ્પો મૂકી શકીએ. તો અને આંકડામાં જવાબ મળે એવા પ્રશ્નો છે એ આપણી પ્રશ્નાવલીમાં હોવા જોઈએ. ટૂંકા અને સ્પષ્ટ પ્રશ્નો હોવા જોઈએ. એક તો પ્રશ્નો છે એ પ્રશ્નો ટૂંકા હોવા જોઈએ. એક જ પ્રશ્નમાં આપણે કેટલું પૂછી લઈએ તો એના જવાબ છે એ યોગ્ય નહીં મળે. એટલે જ્યારે જે પ્રમાણે વિગત મેળવવી છે એ પ્રમાણે જુદા જુદા પ્રશ્નોની રચના કરી અને પ્રશ્ન પૂછવા જોઈએ, અને પ્રશ્નો છે એ સ્પષ્ટ હોવા જોઈએ. અર્થઘટન કરવું મુશ્કેલ હોય તેવા પ્રશ્ન ન પૂછવા. એની વાત આપણે થઈ ગઈ કે અર્થઘટન કરવું મુશ્કેલ હોય એ દ્વિઅર્થીની આપણે જે વાત કરી, અને અગાઉ આપણે સ્પષ્ટ પ્રશ્ન હોવા જોઈએ એ વાત કરી, એ જ અહીંયા કહેવા માંગે છે કે અર્થઘટન કરવું મુશ્કેલ હોય, પ્રશ્ન સમજવો જ મુશ્કેલ હોય. ઘણી વાર નથી એવું બનતું કે તમે પ્રશ્નપત્રની અંદર પરીક્ષાની અંદર જવાબ લખતા હો અને ઘણીવાર એવું બને કે તમે પ્રશ્ન જ ન સમજો અને જવાબ છે એ તમારી રીતે લખો અને પછી એ પ્રશ્નના માર્ક્સ છે એ શૂન્ય મળે. એટલે સમજવાનું કે એ પ્રશ્ન છે એ તમે સમજ્યા નથી, એનું અર્થઘટન તમે સમજ્યા નથી. ઘણીવાર 10મામાં તમારે એવું બનેલું છે, 10માની તમે પરીક્ષા આપી, રાઇડર છે એ રાઇડર કે પ્રમેય છે એનું હેડિંગ છે એ અલગ આપીને જો પૂછે ને તો વિદ્યાર્થી સામાન્ય રીતે કયો પ્રમેય છે એ જ સમજાય નહીં ને ઊંધો પ્રમેય લખીને આવે, અને એને પ્રશ્ન ન સમજાય એટલે એને શૂન્ય માર્ક મળે. એટલે કહેવાનો મતલબ એ છે કે અર્થઘટન કરવું મુશ્કેલ હોય એવા પ્રશ્નો છે એ ન પૂછવા. બહુ લાંબા પ્રશ્નો કંટાળો ઉપજાવે. મેં કીધું એમ કે ઉત્તરદાતાને બહુ લાંબા પ્રશ્નો હશે, વર્ણનાત્મક પ્રશ્નો હશે, નિબંધાત્મક પ્રશ્નો હશે, તો આવા પ્રશ્નો છે એ પ્રશ્નાવલીમાં બને ત્યાં સુધી ન જ મૂકવા. એટલા માટે કે આવા પ્રશ્નો ઉત્તરદાતા છે એને પ્રશ્નના જવાબ આપવા માટે કંટાળો આવશે. ગણતરી કરવી પડે તેવા પ્રશ્ન ન પૂછવા. એ જ્યારે પ્રશ્નનો જવાબ આપે ને ત્યારે એને ગણતરી કરવી પડે. દાખલા તરીકે આપણે એમ પૂછીએ કે તમારા કુટુંબની સરેરાશ વ્યક્તિ દીઠ આવકની ટકાવારી જણાવો. હવે સરેરાશ વ્યક્તિ દીઠ આવક ગણવાની પાછી એની ટકાવારી, એટલે ગણતરી કરવી પડે. તમારા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જણાવો. હવે મિત્રો તમે 12મા ધોરણમાં સૂચકાંક છે એનો અભ્યાસ કરશો. પહેલું પ્રકરણ છે આંકડાશાસ્ત્રનું, સૂચકાંક 12 માર્કનું. હવે એમ કોઈને પૂછવામાં આવે કે તમારા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જણાવો. હવે સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર એટલે શું એ જ એને ખબર ન હોય તો એની ગણતરીને કઈ રીતે કરશે? એટલે કહેવાનો મતલબ એ કે ગણતરી કરવી પડે તેવા પ્રશ્ન ન પૂછવા. નહીં તો શું થશે, ઉત્તરદાતા એ પ્રશ્નનો જવાબ છે એ નહીં આપે, એ છોડી દેશે. એટલે આવા ગણતરી કરવી પડે તેવા મુશ્કેલ પ્રશ્નો છે એ ન પૂછવા. એની પછી લક્ષણ આપણે છઠ્ઠું જોઈએ, સમય. મિત્રો, ઉત્તરદાતાને જે આપણે પ્રશ્નો પૂછે એ દૂર ભૂતકાળના પ્રશ્નો ન પૂછવા. હવે ઉત્તરદાતાને એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું. એને એમ પૂછ્યો, માનો કે આપણે કોઈ ઘરે એમ જઈને એમ પૂછીએ કે તમે સૌથી પહેલી
ટીવી છે એ કઈ લીધી હતી? હવે ભાઈ સૌથી પહેલી ટીવી એના કુટુંબમાં કોણે લીધી? પહેલાં તો એ જ પ્રશ્ન, દાદાએ લીધી, પપ્પાએ લીધી કે એના દાદાએ લીધી? પછી પ્રશ્ન એ કે કઈ લીધી હતી? હવે કેટલી કંપનીઓની ટીવીઓ હોય, એમાં કઈ કંપનીની ટીવી લીધી ક્યાંથી ખ્યાલ હોય? એટલે દૂરના ભૂતકાળના પ્રશ્નો હોય કે જે યાદ કરવા માટે પણ બુદ્ધિ કસવી પડે, અને દૂરના ભૂતકાળના પ્રશ્નો છે એ ન પૂછવા, ખૂબ યાદ કરવા પડે તેવા પ્રશ્નો, અને યાદ કર્યા પછી પણ એ જવાબ સાચો જ મળશે એ પણ શક્ય નથી. જવાબ વિશે પણ જવાબ આપનારને શંકા હોય કે આ મેં જવાબ તો આપ્યો પણ એ સાચો છે કે ખોટો, કારણ કે એને પણ એ યાદ કરવા માટે બુદ્ધિ છે એ કસવી પડે, ખૂબ યાદ કરવું પડે ને છતાં પણ યાદ ન આવે એવું બની શકે. એટલે સમય છે એ વર્તમાન સમયના પ્રશ્નો પૂછવા જોઈએ. દૂરના પ્રશ્નો 10, 15, 20, 50 વર્ષ પહેલાંના પ્રશ્નો છે એ ન પૂછવા જોઈએ. અને યાદ કરવા પડે, બુદ્ધિ કસવી પડે એવા પ્રશ્નો છે, એવા પ્રશ્નો પણ સામાન્ય રીતે ન પૂછવા જોઈએ. એની પછી છે ગોપનીયતા. ગોપનીયતા એટલે આપણે જે ઉત્તરદાતા પાસેથી જે જવાબ પ્રશ્નાવલી દ્વારા મેળવીએ છીએ એ પ્રશ્ન ગુપ્ત રહેવા જોઈએ, એના જવાબો છે એ ગુપ્ત રહેવા જોઈએ. લાગણીસભર કે અંગત જીવનને લગતા પ્રશ્ન ન પૂછવા જોઈએ. મિત્રો, લાગણીસભર કે અંગત જીવનને લગતા પ્રશ્નો છે એ આપણે ન પૂછવા જોઈએ. બરાબર છે? આપણે સામાન્ય રીતે અંગત જીવનને લગતા પ્રશ્નો, એના અંગત જીવનના પ્રશ્નો છે. દાખલા તરીકે આપણે કોઈ પતિ પત્નીને એમ કહીએ કે તમને બંનેને સારું ભળે છે કે નહીં, એટલે બંને વચ્ચે અણબનાવો તો બનતા નથી ને? તો અમુક પ્રકારના એવા પ્રશ્ન પૂછે કે જે ઉત્તરદાતાને એના જવાબ આપવા પણ ન ગમે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ એ છે કે લાગણીસભર અને અંગત જીવનને લગતા પ્રશ્નો હોય, એના પોતાને જીવનને લગતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો છે એ ન પૂછવા જોઈએ. પ્રશ્ન પૂછવામાં સાવચેતી રાખવી જોઈએ. મિત્રો, જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. મને ખ્યાલ છે 2006-07ની અંદર NSS ઓમની અંદર જ્યારે પ્રશ્નાવલી માટે અમે અમુક બ્લોકમાં જતા, અને ત્યારે અમને ખ્યાલ આવે કે પ્રશ્નાવલીની અંદર હાઉસ હોલ્ડના પ્રશ્નો હોય, એટલે કે ઘરની અંદર તમે કઈ કઈ ખર્ચ કરો છો જીવન નિર્વાહને લગતો એના પ્રશ્નો હોય, અને એમાં ખોરાકને લગતા પ્રશ્નો આવતા, અને એમાં ખોરાકની અંદર માંસ, મટન, ઈંડા એ માસિક કેટલું એ ઉપયોગ કરે છે એવા પ્રશ્ન આવતા. તો આવા પ્રશ્નો અમે દરેક જગ્યાએ ન પૂછતા. આપણને ખ્યાલ આવે કે આ ફેમિલી છે એ ફેમિલી બ્રાહ્મણનું છે, કે અમુક જે નોનવેજ ન ખાતા હોય એ પ્રકારનું છે, તો ત્યાં એ પ્રશ્ન ટાળવા જોઈએ, ત્યાં પૂછવાના નહીં. પૂછવામાં આવે તો એને જવાબ આપવાય નહીં ગમે, અને બીજા પ્રશ્નના જવાબ આપવા માટે પણ એ તૈયાર નહીં થાય. એટલે કેવા પ્રકારના પ્રશ્ન પૂછવા અને કેવા પ્રકારના પ્રશ્ન ન પૂછવા એની પણ આપણે સાવચેતી રાખવી જોઈએ. પ્રશ્ન પૂછતી વખતે પણ આપણે એને ખોટું ન લાગે, એ જવાબ આપવા માટે તૈયાર થાય એ રીતે એને પ્રશ્નો છે એ પૂછવા જોઈએ. અને અમુક પ્રકારની માહિતી છે એ માહિતી એ ત્યારે જ આપે કે જ્યારે એને એ માહિતી છે એ ગુપ્ત રાખવાની આપણે બાંહેધરી આપીએ. દાખલા તરીકે આવકને લગતી વિગત છે, તો આવકને લગતી વિગત છે એ લગભગ કોઈ સંસ્થા, કંપની કે કોઈ વ્યક્તિ પોતાની આવક છે એ સાચી કહેવા માટે રાજી ન હોય, હંમેશા હોય એની કરતાં ઓછી કહેવા માંગતા હોય. એને એમ થાય કે આ કોઈ સરકારી, માનો કે સરકારી વ્યક્તિ કોઈ પૂછવા આવેલું હોય, અને એને એમ થાય કે ઇન્કમ ટેક્સ લાગશે કે આપણને કોઈ નોટિસ આપશે. એટલે અમુક પ્રકારની એવી માહિતી હોય કે જે સામાન્ય રીતે ગુપ્ત રાખવી જરૂરી હોય, તો માહિતી આપનારને એ માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવી એને બાંહેધરી કે ખાતરી છે એ ખાતરી આપવામાં આવે, અને એને વિશ્વાસમાં લેવામાં આવે
કે ભાઈ આપની માહિતીનો ઉપયોગ અમે આ માટે જ કરશું, આ સિવાય બીજે કાંઈ ઉપયોગ નહીં કરીએ, ક્યાં ઉપયોગ કરશું એ પણ એને જણાવી દેવામાં આવે અને એ માહિતી ગુપ્ત રહેશે અને એની માહિતીનો કાંઈ ઉપયોગ કરીને જો કોઈ પ્રકાશનો કે એ બહાર પાડવામાં આવે તો એની એક નકલ આપને મોકલવામાં આવશે એવું પણ એને જણાવવામાં આવે તો જ એ માહિતી છે એ આપવા માટે તૈયાર થશે, સાચી માહિતી આપશે. અને અન્ય હેતુ માટે એનો ઉપયોગ છે એ કરવામાં નહીં આવે. કયા હેતુ માટે આપણે એ માહિતીનો ઉપયોગ કરશું એ પણ એને જણાવવામાં આવે તો એ માહિતી છે એ આપણને સાચી આપશે. એની પછીનો મુદ્દો પ્રાથમિક ચકાસણી. મિત્રો, પ્રશ્નાવલી આપણે તૈયાર કરીએ અને વિશાળ ક્ષેત્રની અંદર એ પ્રશ્નાવલીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે મિત્રો પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી એની પ્રાથમિક ચકાસણી કરવી જરૂરી છે. પ્રાથમિક ચકાસણી એટલે સામાન્ય રીતે જે પ્રશ્નાવલી આપણે તૈયાર કરી છે એનું આખરી સ્વરૂપ આપતા પહેલાં, એને બધી જ જગ્યાએ એપ્લાય કરતા પહેલાં, આખરી સ્વરૂપ આપતા પહેલાં, એનો ઉપયોગ કરતા પહેલાં એની પ્રાથમિક ચકાસણી કરવી જોઈએ. એટલે માનો કે આપણે આખા કોઈ રાજ્ય કે આખા ભારતમાંથી માહિતી એકત્રિત કરવી હોય શાળાને લગતી, તમામ ભારતની તમામ શાળા અથવા તો ગુજરાત રાજ્યની તમામ શાળાને લગતી માહિતી આપણે એકત્રિત કરવી હોય અને એની માટેની આપણે પ્રશ્નાવલી બનાવેલી હોય, તૈયાર કરેલી હોય તો સૌથી પહેલાં આપણે 2-5 કે 5-10 શાળા છે એને આ પ્રશ્નાવલી મોકલશું. એના પ્રશ્નાવલીના જવાબ આવે પછી એનો આપણે અભ્યાસ કરશું કે આમાં કોઈ પ્રશ્ન છે એ પુનરાવર્તિત નથી થતો, કોઈ બિનજરૂરી પ્રશ્ન હોય તો એ બિનજરૂરી વધારાના પ્રશ્ન દૂર કરવા, એકના એક પ્રશ્નનું પુનરાવર્તન થતું હોય, આપણને જે માહિતી મળી ગઈ છે એ જ માહિતી એની પછીના પ્રશ્નમાં આવતી હોય તો એવા બિનજરૂરી પ્રશ્નો છે એ પ્રશ્ન આપણે શું કરશું? દૂર કરશું. અને એ પ્રશ્ન દૂર કરી એની જે કાંઈ ખામીઓ છે એ દૂર કરી કોઈ પ્રશ્નની અંદર ભાષામાં કોઈ સુધારો કરવાનો હોય, થોડાક પ્રશ્ન દૂર કરવા હોય, કોઈ વિગત છે એ રહી જતી હોય તો 1-2 પ્રશ્ન ઉમેરવા હોય તો એ રીતે પ્રશ્નને અનુરૂપ તમામ પ્રકારની માહિતી મળે એ પ્રકારે પ્રશ્નાવલી છે એની ચકાસણી કરી અને એમાં ફેરફાર કરી અને પછી સમગ્ર સમૂહ માટે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે પ્રાથમિક ચકાસણી કરવી જરૂરી છે. પ્રાથમિક ચકાસણી કર્યા બાદ જ એને વિશાળ ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવી જોઈએ. મિત્રો, આ આપણે આદર્શ પ્રશ્નાવલી છે એની લાક્ષણિકતા છે એની વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ વેરી મચ.